હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઓપન પિઝા સેન્ડવિચ। તો આ ઓપન પણ છે, સેન્ડવિચ પણ છે અને પિઝાનો ટેસ્ટ પણ છે। તો આ એકદમ ઝડપથી બની જતી ટેસ્ટી, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો, ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે 5 મિનિટમાં બનાવી શકો। પિઝાને પણ ભૂલાવી દે એવી સેન્ડવિચ શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે અહીંયા કિનારી કાપી અને આપણે બ્રેડ લીધી છે, એની ઉપર એકદમ સરસ રીતે આપણે બટર એપ્લાય કરવાનું છે। અહીંયા મેં ચીલી ફ્લેક્સ ઓરેગાનો લગાવી અને બટર લગાવી દીધું છે। હવે એની ઉપર આપણે પિઝા પાસ્તા સોસ લગાવીશું। આ સોસ મેં ઘરે જ બનાવ્યો છે। આની રેસીપી મારી ચેનલ ઉપર છે, તમે સર્ચ મારી અને ચોક્કસથી જોઈ શકશો। આ પિઝા પાસ્તા સેન્ડવિચ છે એ બહુ જ સ્પીડમાં બની જાય છે। પિઝાનો બેઝ ન હોય અને બાળકોને પિઝા ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે આ ઝડપથી બનાવી શકો। અને આમાં પિઝા સોસ ઓછો લગાવવાનો, કેમ કે આ બેઝ લાઇટ હોય છે। પિઝાનો બેઝ થોડો હાર્ડ હોય એટલે એમાં થોડો સોસ વધારે જોશે। આપણે એની ઉપર ચીઝ છીણી લઈએ। ચીઝ તમને પસંદ હોય એટલું એડ કરી શકો। હવે એની ઉપર આપણે બેલ પેપર એડ કરીશું। સ્લાઇસ નાની છે એટલે આપણે ઝીણા સમારીને લીધા છે, તમે ચીરીઓ કરીને પણ લઈ શકો। હવે રેડ બેલ પેપર એડ કરીશું। આપણે ગ્રીન કેપ્સિકમ લઈશું, થોડી ઓનિયન મૂકીશું। તમારી પાસે જો ત્રણેય કલરના ન હોય કેપ્સિકમ અને ખાલી ગ્રીન કેપ્સિકમ હોય તો પણ સરસ લાગે, પણ બાળકો માટે બનાવતા હોય ને આવું કલરફુલ હોય તો એમને ખાવાની મજા પડે। હવે થોડો ઓરેગાનો છાંટીશું, થોડા ચીલી ફ્લેક્સ અને હવે પિઝા મસાલો। એમાં પિઝા મસાલો એક ખાલી છાંટો તો પણ ચાલે। હવે આને તમે ઓવનમાં 5 મિનિટ માટે બેક પણ કરી શકો અને ગેસ ઉપર પણ બનાવી શકો। હવે આપણે પેન ઉપર બટર લઈ લઈએ। બટર સરસ ઓગળી જાય એટલે ઉપર આપણે સ્લાઇસ મૂકી દઈએ। એકદમ સ્લો ગેસ ઉપર આપણે આને 5 મિનિટ માટે થવા દઈએ। હવે 4-5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે ખોલીને જોઈ લઈએ। ઉપરથી સરસ ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને નીચેથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। આપણે નીચે ઉતારી લઈએ। એવી જ રીતના આપણે બીજી ઓપન સેન્ડવિચ મૂકી દઈએ, બટર લગાવી દઈએ અને પણ આપણે ઢાંકી અને 5 મિનિટ થવા દઈએ। તો ફ્રેન્ડ્સ, આપણી ઓપન પિઝા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ। તમે જોઈ શકો છો કે હું આવી રીતના લઉં છું તો બિલકુલ વળતી નથી, એટલી સરસ ક્રિસ્પી થઈ છે। આની ઉપર તમે થોડો કેચઅપ પણ લગાવી શકો, ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો લગાવવાનું। આ કેચઅપ પણ મેં ઘરે જ બનાવ્યો છે, એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, તમે સર્ચ મારી અને જોઈ શકશો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ઓપન પિઝા સેન્ડવિચ। આ રેસીપી તમને કેવી લાગી તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો। આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।